ડેલાને પણ કંઈ તકલીફ ન આવે. ડેલામાં પ્રોબ્લેમ એ આવી હતી કે ભાઈ આનો જે વેઇટ છે ને, આનો જે વજન છે ને, तुमसे ना हो पाएगा. હમણાં આ બંધ કરી દો ને તો હા ઉજળ થઈ જાય. તમને જો અત્યારે હું છે ને આ લાઈટ તો ગુડ મોર્નિંગ ગાઈસ, કેમ છો બધા? તો ભાઈ સવારના 8:30 વાગે મસ્ત ફ્રેશ થઈ, કોફી પીધી અને પછી છે ને અત્યારે અમે કામ ઉપર લાગી ગયા છે. આગળનો જે વંડો છે ને એ કમ્પ્લીટ થઈ ગયો. તમે કાલે જોયું હશે કે કેટલું કામ થયું છે. તો આગળનો જે વંડો છે ને એ કમ્પ્લીટ છે, પણ હા થોડુંક બાકી છે. એ લાસ્ટમાં બાકી, એ તો આપણે લાસ્ટમાં કરવાનું છે જ્યારે બ્લોક્સ નાખવાના છે ત્યારે. અત્યારે પાછળનું કામ થાય છે, એટલે કે ક્લીન કરે છે પહેલાં તો પાછળ, ને વંડી પહેલાં તો જે ઉપરની છે ને અડધી એ પાડવી પડશે, પછી સણવાની છે. તો હાલો, મજૂરી આવી ગયા છે તો આપણે ટાઈમ વેસ્ટ નથી કરવાનો. આપણે થોડુંક હાથ બટાવવો પડશે ને ભાઈ. ખાલી વિડીયો બનાવશું તો નહીં હાલે ને, થોડુંક હાથ બટાવીશું. તો કંઈ વાંધો નહીં, ચાલો હું તમને બતાવું ને શું હાલે ને શું નહીં. હા, એક વાત તો સારી છે, જો હું તમને બતાવું. પેલા લાઇટને આ બાજુ કરી લઉં એકદમ મસ્ત. જો આ છે ને, આ હું બહાર ગયો હતો ને મામાના ઘરે, તો પપ્પાએ જો આ ઠીક કરી દીધું. અહીંથી છે ને વાયર કટ કરી અને પછી અહીંયા છે ને મસ્ત કરીને અંદર છે ને આમ ગાંઠ વાળી દીધી, એટલે ખેંચાવામાં પણ તૂટે નહીં. તો મસ્ત થઈ ગયું છે ભાઈ. સારું ભાઈ, આ કામ તો પત્યું. હાલો આપણે મળીએ પછી. જો ભાઈ બતાવો કેટલું કામ થયું છે. આટલું થયું જો. મેં તમને બતાવ્યું હતું ને આ 3 આ 4 બાકી હતી લાઈન, તો એ આખું કમ્પ્લીટ કર્યું છે ને આને થોડોક ઊંચો જવા દીધો છે, બરાબર. અને વાં આપણે મસ્ત લાઇટ ફિટ કરવાની છે બેયમાં, અને ગેટ કાઢી નાખ્યો હોય. એટલે અત્યારે થોડુંક ઉથલ છે, પણ જ્યારે આ બની જશે ને બધી આ બ્લોક્સ એ આખા પથરાઈ જાય ને પછી મસ્ત લાગશે. માહોલ બની જાય એકદમ ગજબ. ગામમાં પાછું આવું ઘર હોવું એટલે મજા આવશે. હાલો તો પાછળ જઈએ, પાછળ થોડુંક જોઈ આવીએ. હું વંડી પાડી લાગે. મિત્રો, હું બેઠો છું અહીંયા, આરામ કરવા નથી બેઠો, બરાબર. હા જો આવું હે, બરાબર. એટલે એમ ન સમજતા કે હું નહીરો બેઠો રહું. હા, બે પાવડા મારવા પડે, હું દેખાવ તો કરવો ને થોડોક. चले एक काम कर 200 रुपया दे और 50 रुपया काट ओवर एक्टिंग के वजह. દેખાવ નહીં પણ કરવું પડે ભાઈ, બરાબર. તમે એમ ન સમજતા કે આપણે હમણાં છે ને ભાઈ મેં કોઈ કામ નથી કર્યું હે ભાઈ, થોડું ઘણું હાલે ક્યારેક હે ને કરી લેવાનું. મસ્ત બકણિયા ભરી લેવાના હે ને. આપણે ભરવામાં જ હાલીએ, બીજે કેમાંય ન હાલીએ આપણે. બાકી આપણે ભરવા સિવાય આવડતું નથી. હા, કરીએ છે કામ. હા કરીએ હો. હા, ઘરના પાછા સંભળાય રાખે, કરતા હોય તો એ સંભળાય રાખે. મસ્ત વંડો લાગી ગયો હે મોટો, ને આ પિલોર હે ને મેઇન આને મસ્ત બનાવ્યો હોય મોટો ઊંચો. ભાઈ ઊંચો એટલા માટે કે ભાઈ છે ને આગળ જઈને તકલીફ ન આવે કાંઈ, ડેલાને પણ કંઈ તકલીફ ન આવે. ડેલામાં પ્રોબ્લેમ એ આવી હતી કે ભાઈ આનો જે વેઇટ છે ને, આનો જે વજન છે ને, तुमसे ना हो पाएगा. એટલે હું પિલોરે નમી ગયો હતો, એના માટે આખો પિલોર પાડવો પડ્યો અને પછી આ નવો બનાવ્યો એવું છે. હવે એને 2-3 દી કામ જ આવી છે, બરાબર. તમારે આ જ જોવાનું છે. ઓલો તો ગયો જાત્રામાં. ભાઈ જાત્રા કરતો હોય છે ટાણા, ડુંગર ઉપર ચડતો હોય છે ને પાણીમાં ડૂબકી લગાડતો હોય છે ને એવું એવું બધું કરતો હોય છે ને આપણે જાણીએ. હાલો એ આવે એ હાલો વર્ગો, હવે વર્ગો. આ તો તમારે આ તો આવી છે યુટ્યુબમાં તમારે. યુટ્યુબમાં આવશે માવો ખાઈ, માવાની મોજ. એમાં હાંતા નથી કર્યો, હાંતા માથે થઈ જાય બધા. ક્યાંથી જીત્યા છે
હવે અત્યારે આપણે જવાનું છે છાશ લેવા, છાશ ને દૂધ લેવા. અને હે ને કૃષ્ણ બાજુ જોઈએ ને અહીંથી થાય છે 5 કિલોમીટર સમથિંગ જેટલું. એટલે હું થોડુંક હટકી જાય ને થોડા કામમાં એટલે મેં કીધું હું છે ને મમ્મી હું સાઈઝ લેતો હોઉં બરાબર. આપણી ગાડીને માટી હટાવવી પડી હતી ભાઈ, કેમ કે મને એવું લાગતું હતું કે હે ને ગાડીની હાલત એટલે સાવ પૂરી થઈ જાય એટલે મેં છે ને ગાડીને કાઢી દે. ભાઈ નીચે જ ને ભાઈ હવે લપ કરી આ એક હલવાઈ ગયું. વાહ જોતો હું વાહ આમાં ભરાઈ ગયેલ છે આખી ગાડીને. વાહ નહીં પતેરી ઠોકે. હા લાગે ને બાકી આગળથી જો મોન્સ્ટર ટાઈપ. હાલો ભાઈ મમ્મી હાલે. હા બાપા અથાણું નહીં પૂછ્યું, અથાણું લેવાનું છે, છાશ દૂધ. જઈએ કૃષ્ણા હોટલ છે ત્યાંથી લઈ આવીએ બરાબર. આમ બેસવું પડશે મારે જામ. હાલો ભાઈ હાલો. તારું મુહૂર્ત આજે આવે છે. એક વસ્તુ તો ભૂલાઈ જ જાય એવું એક એવો દી હમણાં એક એવો દી. क्या गुंडा बनेगा रे तू? મને સ્વીટ વધારે ગમે પણ આ ઓલા લોકો માટે આ લીધું છે ચા રીતનું. એ જે હોય અથાણું જ કહેવાય. હાલો ભાઈ હવે લેવાની છે માસી આપણે છાશ અને દૂધ લેવાનું છે. હાલો એ લઈએ ને પછી નીકળીએ ઘરે. ઉતરાવનું એક પાછું વધી જાય છે ગાડી જોઈને ધોઈડાની મારા હારા. હાલો ભાઈ છાશ લઈએ. હા પણ હા મારી ગાડી તો પાછી એવી છે ને મારા નો દોડતા હોય એ દોડે. હા એ દેખીને ના હાલશે રહેવા દે જબલું નતો બેગ છે ને. હાલો ડાયરેક્ટ કરે. તો ભાઈ લોક આપણે છે ને મસ્ત ફ્રેશ થઈ અને પછી આપણે પૂગી ગયા છે આપણે સ્ટુડિયોમાં. કેમ કે ભાઈ આ એક સ્ટુડિયો જેવો છે ને કે જેમાં છે ને આપણે ખોલીને વાત કરી શકીએ બરાબર. તો આજ સવારથી લઈને આઈ થિંક સાંજના 6:30 વાગ્યા સુધી કામ આવેલું અમારા ઘરે. અને આગળનો વંડો આખો પૂરો થઈ ગયો, પછી પાછળનો પણ અડધો બની ગયો છે. તો એ હું તમને બતાવી દઈશ પછી કાલના વ્લોગમાં. અને ભાઈ થયું એવું કે મારે પણ થોડુંક હાથ બતાવવો પડ્યો હતો એટલે હું વિડીયોમાં મજાક મસ્તી કરતો હતો કે ભાઈ છે ને આપણે હટકી જાઉં, પણ નહીં થોડું ઘણું જે પણ મારાથી થતું હતું ને એ મેં કર્યું બરાબર. અને આજે ક્યાંય બહાર જવાનું જ નહીં. આજે છે ને એટલો ટાઈમ મળ્યો જ નહીં કે હું આજે બહાર જઈ શકું વિડીયો બનાવવા માટે. કેમ કે મારું જે હિન્દી વ્લોગનું ચેનલ છે ને આપણું, તો એમાં આપણે બાઇક રિલેટેડ એક વિડીયો નાખવાનો છે વિંગલેટનો, જે આપણે બનાવ્યો હતો કેશોદ જઈને. તો એ ફિટ કરાવી હતી આપણે, ફિટિંગ પ્રોસેસને બધું કરાવ્યું ને, તો એ વિડીયો આપણે હિન્દી વ્લોગમાં નાખવાનો છે કેમ કે મેં એ અલગથી બનાવ્યો હતો. તો હવે એનું કંઈક આપણે કરવું પડશે. તો એના માટે આપણે બહાર જવું પડશે વિંગલેટનું સિનેમેટિક વિડીયો હિન્દી વ્લોગ માટે રેકોર્ડ કરવા માટે. તો આપણે કાલે લગભગ મને એવું લાગે છે કે કાલે આપણે એ વિડીયો બનાવવો પડશે. તો આપણે બહાર જવું પડશે બાઇક રિલેટેડ એક વિડીયો. કેમ કે હિન્દી વ્લોગમાં છે ને બધા રાહ જોઈને બેઠા છે કે ભાઈ આ ક્યારે છે ને બાઇક રિલેટેડ વિડીયો નાખે. આપણી જે બાઇક છે ને એના રિલેટેડ 5 દિવસથી આઈ થિંક મેં વિડીયો એમાં મૂક્યો નથી. તો એ એક થોડો ગેપ પડી ગયો છે કેમ કે ત્યાં ગયો હતો ને મામાની ઘરે, તો ત્યાં પણ છે ને થોડોક ટાઈમ નહોતો મળતો. ગુજરાતી બ્લોગ પણ માંડ એડિટ કરીને મૂકી શકતો હતો હું ભાઈ ત્યાં. અત્યારે છે ને ભાઈ ટાઈમની જ કમી છે, બધું જ છે. એડિટિંગ કરવાનો શોખ છે મને, વિડીયો શૂટ કરવાનો શોખ છે, પછી બધું મેનેજ કરી લઉં. પણ છે ને જે એડિટિંગ કરવામાં જે ટાઈમ લાગે છે ને યાર એ બહુ જ લાગે છે. અને હા ભાઈ આપણી જે રિંગ લાઇટ છે ને એનું કામ મસ્ત થઈ ગયું છે. બાકી જો આના વગર છે ને કાંઈ હાલતું જ નથી સ્ટુડિયોમાં. છે ને હમણાં આ બંધ કરી દઉં ને તો હા ઉજળ થઈ જાય. તમને જો અત્યારે હું છે ને આ લાઇટ છે ને બરાબર, હું હમણાં બંધ કરું તમે જોજો આ ઉજળ થઈ જાય પાછળ. જો આવું છે. આમ કોઈ વિડીયો કોઈ બ્લોગ શૂટ કરી શકે ન કરી શકે ને. તો એ વાત છે કે આનો મહત્વ અમને ખબર છે જે વિડીયો જે વ્લોગ્સ બનાવે છે ને એને. અને અમુક લોકો ભાઈ લાઇટ વગર જ વ્લોગ બનાવે છે. એટલે કે હું જ મારું એક્ઝામ્પલ જ લઈ લો ને, મારી પાસે પહેલાં કંઈ આવું બધું નહોતું ભાઈ. મેં સ્ટાર્ટિંગમાં ખાલી નોર્મલ ફોનથી વ્લોગ શૂટ કરેલા છે ઘરની અંદર. પણ એમાં મને ખબર છે ભાઈ ઘણી બધી મહેનત લાગતી. તો અત્યારે અહીં સુધી પહોંચ્યો છું તમારા બધા સપોર્ટથી, આ બધી વસ્તુ લઈ શકો છું. તો એના માટે થેન્ક યુ સો મચ બધાને. અને આવો જ સપોર્ટ બનાવી રાખો ભાઈ. તો આગળ આપણે આનાથી પણ ઉપર ગ્રો કરશું અને આપણી મોટી ફેમિલી થઈ જશે યુટ્યુબ પર. અને કોશિશ કરી કે છે ને બધા ગુજરાતી વ્લોગર્સથી અલગ કન્ટેન્ટ બનાવવાની કોશિશ કરી. હું ને અભય છે ને મારો જે ફ્રેન્ડ છે ને એ એવું વિચારીએ છીએ કે ભાઈ કન્ટેન્ટ છે ને અલગ લાવીએ, જુદો લાવીએ. એવું નહીં કે ભાઈ ફેમિલી વ્લોગર્સ ખાલી લાવીએ,
અલગ અને જુદો કન્ટેન્ટ બધાય કરતા લાવીએ. ટેક રિલેટેડ વિડીયોઝ હવે મારે આવતા નથી કેમ કે ભાઈ ટાઈમ જ મળતો નથી. ટાઈમ જ મેઇન છે, ટાઈમ ઇઝ મની. તમે કહાવત સાંભળી છે ભાઈ. એમાં શું છે કે હું પહેલાં છે ને વિડીયો બનાવતો હતો ને તો પહેલાં છે ને હું એક દિવસમાં 6 થી 7 વિડીયો ટેક ચેનલના બનાવી લેતો કેમ કે છે ને મારે રેગ્યુલર મૂકવાના હતા. હું એક દિવસના 2 વિડીયો મૂકતો, શોર્ટ્સ વિડીયો મૂકતો. મારી ચેનલ છે મયુર કે ટેક, અહીં લખેલ જ છે જો તમે, તો એ તમે સર્ચ મારો ને તો તમને ખબર પડી જશે કે ત્યાં મારો એક વિડીયો છે ને 1,30,000 વ્યૂઝ એ પહોંચેલો છે ભાઈ, અને એ વાયરલ થઈ ગયો છે અત્યારે. અને ઘણા લોકો પાસે જે અત્યારે વાયરલ જાય છે, અત્યારે ઘણા બધા અત્યારે પણ વ્યૂઝ અપ જાય છે. એક આ વછેરે ડીંડવાળું હોય ને જ આવું ને આવું મારું ઠેર બે તું હોય તો ઠેર. અને આ ભાઈ આપણે જે ગુજરાતી ભાષા હોય ને, અમુક જે બ્લોગર હોય ને ચોખ્ખી ભાષા બોલવાની કોશિશ કરે, પણ આપણે એવું નથી. આપણે જેવી ભાષા બોલીએ છીએ એવી જ બોલવાની છે, બરાબર છે ને? છું ને એવી કરવાની જરૂર નથી ભાઈ, બરાબર. અને એક વસ્તુ રહી ગઈ આપણે જે આ છે બરાબર, આજે જાસ્મીનનો સ્પ્રે મારીએ કેમ કે જાસ્મીન છે ને મસ્ત સ્મેલ હવે જાસ્મીનની, એટલા માટે. હા ભાઈ ફ્રેશ લાગો પણ આખો રૂમ. હા તો એવું છે ભાઈ. તો બસ આજનો વ્લોગ લાંબો નથી કરવો, કાલે મળીએ નેક્સ્ટ વ્લોગમાં. અને ભાઈ કામ પતી જ ગયું છે, બસ કાલે થોડુંક કામ બાકી છે, એ પતી જાય અને પછી આપણે રેગ્યુલર આજે આ તમને જે કડાકૂટ દેખાય છે ને ભાઈ, પાણા નાટ્ય જે બધું ઉડેલું દેખાય છે ને મારા ઘરની આંગણમાં, એ તમને કાંઈ નહીં દેખાય. અને મસ્ત આપણે ક્લીન કરી લેવું અને પછી મસ્ત વિડીયો આપણે શૂટ કરશું, એટલે કે વ્લોગ્સ બનાવશું, બરાબર. તો આજના બધા બસ એટલું, મળીએ નેક્સ્ટ વ્લોગમાં. થેન્ક્સ ફોર વોચિંગ.